ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 23, 24, 25 અને 26 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 4 દિવસીય ઉદ્યોગ 2024 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ ઉદ્યોગ પ્રદર્શન અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા 83 વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફ્લેગશિપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની 14મી આવૃત્તિ તરીકે ઉદ્યોગ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું કે ઉદ્યોગ 2024 પ્રદર્શનનું ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર તારીખ 23 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 10 કલાકે સેમિનાર હોલ એ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું કે ઉદ્ઘાટન સમારોહમાં કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનના સ્ટેશન ડાયરેક્ટર અજયકુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે, જ્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેક્ટર અરુણ ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના જનરલ મેનેજર M.K. લાતાણી અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રેસિડેન્ટ પરાગ તેજુરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ ખજાનચી કિરણ ઠુમરે જણાવ્યું કે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ 1,10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે, જેમાં ટેક્સટાઇલ, એન્સિલરી, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જિનિયરિંગ સેગમેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગવર્મેન્ટ, PSU એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પ્રદર્શિત કરાશે. ચેમ્બરના ઓલ એક્ઝિબિશન્સના ચેરમેન વિજય જરીવાલાએ જણાવ્યું કે આ એક્ઝિબિશનમાં વેરહાઉસ મેનેજમેન્ટ માટે કટિંગ એજ હાર્ડવેર સોલ્યુશન સિસ્ટમ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ, એનર્જી સેવિંગ માટે હીટ પંપ, હોટ વોટર હાઈ પ્રેશર સિસ્ટમ, સ્કેલ ફ્રી હીટ પંપ અને 24 કલાક હોટ વોટર સિસ્ટમ પ્રદર્શિત થનાર છે. સર્વિસ સેગમેન્ટમાં બેન્કિંગ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ, ટુરિઝમ, લોજિસ્ટિક એન્ડ વેરહાઉસિંગ અને IT સર્વિસીસનું પ્રદર્શન કરવામાં આવશે. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર 26 ફેબ્રુઆરીના રોજ SIECC કેમ્પસ સરસાણા સુરત ખાતે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સંવાદ યોજાશે, જેમાં રાજ્યપાલ શ્રી ઉદ્યોગકારો, વેપારીઓ અને યુવાનોને પ્રાકૃતિક જીવનની આવશ્યકતા, પ્રકૃતિ છે તો જીવન છે, આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવનની સંકલ્પના તથા ઉદ્યોગ ધંધા અને પ્રાકૃતિક જીવનનું સંતુલન વિશે માર્ગદર્શન આપશે. ફરકભાઈ કેરસી રૂવાલા, દસ્તુર કુમાર બાવાજી, જનાદેશ ન્યૂઝ, સુરત.